નમસ્તે, હું મિહિર પંડ્યા. આજે આખો વિશ્વ ઇન્ટરનેટના માધ્યમથી બિઝનેસ કરી રહ્યો છે. આજે આખો વિશ્વ ઇન્ટરનેટના માધ્યમથી નજીક પણ આવ્યો છે. અમારા ઘણા બધા ક્લાયન્ટની ઘણી બધી ક્વેરીઝ હતી, એટલે અમે એક વિચાર કર્યો કે અમે અમારી કંપનીનો એક પોડકાસ્ટ કરીએ. તો આજે આપણા સાથે જે પોડકાસ્ટની અંદર જોડાવાના છે આપણા કંપનીના ઓનર સુરેશભાઈ કેરાઈ. સુરેશભાઈને આઈટીમાં છેલ્લા 15 વર્ષનો એક્સપિરિયન્સ છે. અમારી કંપની અર્કાય એપ્સ 100થી પણ વધારે ક્લાયન્ટ્સને સર્વ કરી રહી છે અને આખા વિશ્વના અંદર અમારા ક્લાયન્ટ્સ છે. તો સુરેશભાઈ, શરૂઆતમાં જ કોઈ પણ બિઝનેસમેનને પોતાનો બિઝનેસ ઇન્ટરનેટના માધ્યમથી વધારવો હોય તો તે કેવી રીતે વધી શકે છે? આજે આપણે જોઈએ છીએ બધા મેન્યુઅલ જે સિસ્ટમ હતી ડિજિટલ ફિઝિકલ માર્કેટિંગ, એ સિસ્ટમ સારી જ હતી અને જે તે સમય રાઈટ હતી. પણ ઇન્ટરનેટનો જેમ સમય આવ્યો ત્યારે માર્કેટિંગની સ્ટ્રેટેજી બદલાઈ ગઈ. એના કારણે અત્યારે આપણું ઇન્ટરનેટ ઉપર પ્રેઝન્સ હોવું જરૂરી છે. જો આપણે ઇન્ટરનેટ ઉપર પ્રેઝન્સ નથી અને કોઈ પણ દુનિયા આપણે નેટ ઉપર સર્ચ કરે છે અને આપણે અવેલેબલ નથી હોતા, તો એનું અસ્તિત્વ જરાક ડાઉટફુલ જનરેટ થાય કે આનું કંપની હશે કે નહીં હોય, હશે તો સ્ટાફ કેટલો હશે, ઓર્ડર દેતા પહેલા 5 ફેરે વિચારે. તો આ મહત્વ ઇન્ટરનેટ ઉપર હોય છે. તો ઇન્ટરનેટ પ્રેઝન્સના અંદર શું શું આવે? એમ ઇન્ટરનેટ પ્રેઝન્સ એટલે પહેલું જ વસ્તુ આવે કે ઇન્ટરનેટ ઉપર આપણી વેબસાઇટ હોવી જોઈએ, આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ હોવો જોઈએ, લિંકઇન, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર, આ એકાઉન્ટ હોવો જોઈએ. તો આ બધી વસ્તુ અને ગૂગલ માય બિઝનેસ, જેમાં આપણે કંપનીનું ફિઝિકલ લોકેશન અને કોઈ પણ કંપનીમાં વિઝિટ કરતા હોય તો એના ઉપર આપણે કંપની ઉપર ડાયરેક્ટ લોકેશનથી આવી શકે. તો જેના કારણે કોઈ પણ કંપની પહેલાં ઓર્ડર કરતા પહેલાં પરચેસ મેનેજર હોય, ડિપાર્ટમેન્ટ હોય, બીજી કંપની આપણે તમે ટેન્ડરિંગ કર્યું હોય એના પહેલાં રિવ્યૂ કરતી હોય છે. કંપની શું છે, ફિઝિકલ લોકેશન છે, કઈ સર્વિસીસ, કઈ પ્રોડક્ટ વેચે છે, કેટલો એક્સપિરિયન્સ છે, સ્ટાફ શું છે, જે બધા બેઝિક ક્વેશ્ચન હોય એ વેબસાઇટના માધ્યમથી આપણે સોલ્વ થઈ જાય. આનો પહેલાં આ કરતા હતા, પણ એના પહેલાં બ્રોશર આપતા હતા કે અમારું કંપનીનું બ્રોશર આ છે. પણ સમય બદલાઈ ગયો, ફિઝિકલ બ્રોશર નીકળતા ગયા અને ઇન્ટરનેટ ઉપર આપણે વેબસાઇટ એનું સ્થાન લઈ લીધું છે. તો આને કહેવાય કે બધા એરિયાને કવર કરી એને કહેવાય આપણે ઇન્ટરનેટ ઉપર પ્રેઝન્સ આખું આપણી કંપનીનું વર્તમાન સમયમાં ખૂબ જરૂરી દેખાય છે. યસ. કેવી રીતે તે જરૂરી છે? કારણ કે તમારી કંપની કેટલી મોટી હોય, કેટલી નાની હોય, કેટલા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા હોય, કેટલો સ્ટાફ હોય, એ મતલબ નથી. પણ તમે જ્યાં પણ ક્લાયન્ટને બતાવવા માંગો છો એ શું બતાવવા માંગો છો કે અમે આ સર્વિસીસ આપીએ છીએ, આટલા વર્ષથી સર્વિસીસ આપીએ છીએ, આટલી અમારી સ્ટ્રેન્થ છે, આટલા અમારા પ્રોજેક્ટ અમે કમ્પ્લીટ કર્યા છે, તો એ ક્યાં બતાવશો? તો ઇન્ટરનેટ ઉપર જ બતાવી શકાય. ઇવન કન્ટિન્યુ સોશિયલ મીડિયામાં તમે તમારી સ્ટ્રેન્થ, તમારા આર્ટિકલ્સ, તમારું રિસર્ચ પેપર તમે સબમિટ કરી અને બીજી કંપનીને માહિતીગાર કરશો કે આ ડોમેન ઉપર અમને આટલું નોલેજ છે, તો જેના કારણે ડાયરેક્ટલી કસ્ટમર એ રિસર્ચ કરી અને આપણા કાને આવી શકે છે. ઇવન કસ્ટમર આવે પણ ઘણી વખત કેરિયર માટે તમને સ્ટાફ જોઈતો હોય, એ પણ તમારી કંપનીમાં એપ્લાય કરતા પહેલા કંપનીનું પેલું રિસર્ચ કરે છે. તો રિસર્ચ કયું કરશે? તમે શું મૂક્યું છે, તમે કઈ ઇન્ફોર્મેશન માહિતી ઇન્ટરનેટ ઉપર મૂકેલી છે તમારી કંપની વિશે, તમારા ડાયરેક્ટર વિશે, તમારા મિશન અને વિઝન વિશે. તો આ બધી ઇન્ફોર્મેશન જો તમે વેબસાઇટ ઉપર નથી મૂકતા તો અધૂરી માહિતી તમારે પ્રેઝન્સ થાય છે. અને જે ડિસિઝન મેકર છે, ચાહે એમ્પ્લોયી હોય કે જેને કંપનીમાં જોઈનિંગ થવું છે, અથવા કોઈ સેલ્સ હોય જ્યાં આપણે કંપનીમાં સેલ્સ કરવા જઈ રહ્યા છીએ, અથવા કંઈ આપણી સાથે કોઈ બિઝનેસના કરાર કરવા જઈ રહ્યા છે, ત્યાં જે ક્વેશ્ચન છે એ બેઝિક ક્વેશ્ચન ઇન્ટરનેટ ઉપરથી મળી જવા જોઈએ. જો આ ક્વેશ્ચન મળી જશે તો તમારું 70% તમે લીડ છે એ કન્વર્ટ થઈ ગઈ, બાકી 30% તમારી સેલ્સ સ્કિલ કામ આવે છે. તો ટૂંકમાં આપણી આખી પ્રોફાઇલ ઈ ઇન્ટરનેટ ઉપર હોવી જોઈએ. યસ. આપણી આખી પ્રોફાઇલ જ આપણો એક માધ્યમ બને છે. કોઈ પણ કંપનીમાં આપણે જ્યારે સબમિટ કરીએ આપણા ડોક્યુમેન્ટ, ત્યારે આપણે કંપનીનું નામ લખેલું હોય, આ કંપની છે. સ્વાભાવિક છે કે આપણે કંપની વિશે ગૂગલ કરશું અને જો આપણી કંપનીનું કશું દેખાશે નહીં તો ક્વેશ્ચન થશે કંપની રાઈટ છે કે ફેક છે. તો આ ડાઉટ ન થાય એના માટે આપણે કંપની પ્રોફાઇલ બનાવવી જરૂરી છે. તો કંપની પ્રોફાઇલમાં એક અગત્યનું બીજું આવતું હશે એ વેબસાઇટ. યસ. આ વેબસાઇટ શું છે અને વેબસાઇટ કેવી રીતે વર્તમાન સમયમાં એટલી ઉપયોગી છે? વેબસાઇટ એટલે પહેલા આપણે જેવી રીતે આપે કે ભાઈ મારે કંપની પ્રોફાઇલ બનાવી છે, કોઈ પણ ટેન્ડરિંગ ભરવું હોય તો આ કંપનીનો પોર્ટફોલિયો મને મોકલવો છે, શું કામ કર્યું છે. કારણ કે તમે જ્યાં પણ ડોક્યુમેન્ટ સબમિટ કરશો એટલે કંપનીની પ્રોફાઇલ તમે પહેલા આપતા હતા. હવે સમય બદલાનો છે તો એના કારણે ડિજિટલી પ્રેઝન્સ આવી ગયું. તો કંપનીની કોર્પોરેટ વેબસાઇટ હોવી જરૂરી છે અને વેબસાઇટની અંદર કંપનીની બધી ઇન્ફોર્મેશન આવી જાય. ડાયરેક્ટર છે, કોન્ટેક્ટ, પ્રાઇવસી પોલિસી અને સર્વિસીસ, પ્રોડક્ટ, આ બધી ઇન્ફોર્મેશન આવી જાય.
ને કેરિયર, ઇવન કંપનીના લેટેસ્ટ અપડેટેડ હોય, ન્યૂઝ હોય, એ પણ આપણે ત્યાં પબ્લિશ કરી શકીએ. અમે નવી એચિવમેન્ટ, નવા પ્રોજેક્ટ કર્યા તો એ પણ સમયાંતરે મહિને આપણે પોતાના ન્યૂઝલેટર પબ્લિશ કરી શકીએ. તો આ બધી વસ્તુ જો આપણે કરીએ તો આપણે પબ્લિક સાથે, આપણા કસ્ટમર સાથે, આપણા ઇન્વેસ્ટર સાથે આપણે વેબસાઇટના માધ્યમથી કનેક્ટ થઈ ગયા છે. તો એના માટે કંપનીને પોતાની વેબસાઇટ હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે કોઈ કંપની જે પ્રોડક્ટ વેચતી હોય એના માટે વેબસાઇટ એટલી જ અગત્યની છે કે એમાં કયા પ્રકારની વેબસાઇટ કામ કરે છે? આપણે જઈએ કે કોઈ કંપની મેન્યુફેક્ચર છે જે પોતાની પ્રોડક્ટ વેચે છે, પહેલા આપણે એ બધા પોર્ટફોલિયો મોકલે, પ્રોડક્ટનો લિસ્ટ મોકલ, પ્રોડક્ટના ટાઈપ મોકલ, કપડું, સિમ્પલ કપડાની વાત કરીએ તો કેટલી કઈ ક્વોલિટીનું કપડું છે, તો આ બધું પેરામીટર છે આપણે વેબસાઇટ ઉપર મૂકી શકીએ. ક્લાયન્ટ જોઈ શકે, પ્રાઇસ કમ્પેરિઝન કરી શકે. ઘણી વખત આપણે ડાયરેક્ટ શોપિંગ કાર્ટ પણ બનાવી શકીએ, ડાયરેક્ટલી ત્યાંથી ઓર્ડર પ્લેસ પણ કરી શકીએ. અત્યારે તો સમય આવી ગયો, પેમેન્ટ ગેટવે પણ આવી ગયું છે, તો ડાયરેક્ટ પેમેન્ટ ગેટવે પર પણ આપણે માલ ઓનલાઈન વેચી શકીએ. એમાં ક્યાંય સ્ટોપ નથી. સુરેશભાઈ, તમે વેબસાઇટ વિશે વાત કરી, તો આપણે સારી વેબસાઇટ કેને કહેશું? જેવી રીતે કોઈ પણ પ્રોડક્ટ હોય એને ક્વોલિટી સાથે પેરામીટર મેચ કરવામાં આવે, તો ઘણી વખત એવું છે કસ્ટમરને ખ્યાલ નથી, વેબસાઇટ બનાવે છે તો સારી વેબસાઇટના અમુક પેરામીટર છે, ક્વોલિટી પેરામીટર જેને કહીએ છીએ, કે રિસ્પોન્સિવ, એટલે કોઈ પણ વેબસાઇટ હોય મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં ને લાર્જ સ્ક્રીનની અંદર પ્રોપર ખોલવું છે. HTTPS કે સિક્યોર હોવું જોઈએ. ડેટા જે છે પ્રાઇવેસી, કોઈના ડેટા લેતા પહેલાં આપણે કેટલા પ્રાઇવેસી અથવા ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણે વેબસાઇટમાં લખીએ છીએ, એ વસ્તુ. બીજી વસ્તુ, કોઈ પણ ગ્રાફિક્સ ઇમેજીસ હોય એ નેટ ઉપર કોઈના ફોટો નહીં લેવાના, આપણા પોતાના ક્રિએશન હોવું જોઈએ. કે ભાઈ કોઈની કોપી કરીને ઇમેજ આપણે મૂકી દીધી તો એ ઇન્ટરનેટની ભાષામાં ચોરી કહેવાય. તો આપણું પોતાનું ગ્રાફિક્સ હોવું જોઈએ. કન્ટેન્ટ જે લખીએ આપણે એ આપણું પોતાનું હોવું જોઈએ. અને લેસ્ટમાં વાત કરી કે ટેકનોલોજી સ્પીડઅપ હોવી જોઈએ. એવું ન લાગવું જોઈએ કે વેબસાઇટમાં વિઝિટ કરે અને બહુ સ્લો આપણી વેબસાઇટ ચાલતી હોય. તો વેબસાઇટ જ્યારે વિઝિટર કરે છે એના કારણે બહુ ઓછો સમય હોય છે, એટલે ફાસ્ટ લોડિંગ હોવી જોઈએ. આના પછી જો ટેકનિકલ પેરામીટર વાત કરીએ તો SEO બેઝ હોવી જોઈએ, કે ગૂગલમાં સર્ચ એન્જિન આપણી વેબસાઇટને સમજી જતા હોવા જોઈએ કે ભાઈ આપણી કંપનીના મેટા ટાઇટલ, મેટા ડિસ્ક્રિપ્શન, કીવર્ડ શું છે. એ ટેકનિકલી વસ્તુ છે એ જ્યારે વેબસાઇટ બનાવતા હોય ત્યારે બધી વસ્તુ એને ધ્યાન રાખવી પડે. તો SEO ગૂગલમાં સર્ચેબલ હોવી જોઈએ. સર્ચ કરી તો આપણે આવી જોઈએ. ખાલી કંપની નેમ નહીં, પ્રોડક્ટ સર્વિસ પણ સર્ચ કરે તો આપણી વિઝિબિલિટી થવી જોઈએ. તો આ 40+ આપણા વેબસાઇટના પેરામીટર હોય છે જે અમે ફોલો કરાવીએ છીએ. અને આ ક્વોલિટી સ્ટાન્ડર્ડ જો હોય તો ગૂગલ આપણી વેલ્યુ ક્રિએટ કરે છે, કસ્ટમર આપણે સમજે છે અને વેબસાઇટ છે એ આપણી બ્રાન્ડ એક ઊભી થાય છે. તો જેમ તમે કીધું કે ડિજિટલ પ્રેઝન્સમાં કે ઇન્ટરનેટ પ્રેઝન્સમાં એક વેબસાઇટ, આવા બીજા કયા અગત્યની વસ્તુ છે જે હોવું જોઈએ? ઘણી વખત અમે બિઝનેસમેનની ઘણી વાત કરતા હોય કે પોતાનું પર્સનલ ઈમેલ આઈડી ને બિઝનેસ ઈમેલ આઈડી કન્સિડર કરી દે. જેમ કે અમારી વાત કરું, arcaapps@gmail.com. અમારી કંપનીનું નામ અર્કા એપ્સ છે પણ અમારું ઈમેલ આઈડી છે arcaapps@gmail.com. તો આ જે છે ને એ પર્સનલ ઈમેલ આઈડી, કારણ કે જીમેલ આવે છે પાછળ. હવે આવું બીજા ગમે એટલા બની શકે કે arcaapps1@gmail.com, અર્કાએ પછી એપ્સ ન લખું, એસ કાર્ડ નાખું @gmail.com. એટલે આ જગ્યાએ કસ્ટમર કમ્પ્લીટલી કન્ફ્યુઝ થાય છે કે ખરેખર આ કંપનીનું જ ઈમેલ આઈડી છે કે બીજો અનઓથોરાઇઝ પર્સન છે એ હેકિંગ કરવાનો ટ્રાય કરે છે. ઘણી વખત અમે ઘણી કંપનીને જોયા છે ઈમેલ આઈડીને કારણે લાખોના ફ્રોડ થાય છે. તો કોર્પોરેટ ઈમેલ આઈડી શું? તો કે આપણું જે ડોમેન છે એના આગળ, જેમ કે sales@arcaapps.com, તો સામેવાળી સાથે કંપની જ્યારે કોમ્યુનિકેટ કરીએ છીએ sales@arcaapps.com, પાછળ જે ડોમેન નેમ આવ્યું arcaapps.com, એ વેરીફાઈ કરી શકે arcaapps.com કોણ છે, તો કે આ. તો આને કહેવાય બિઝનેસ ઈમેલ આઈડી. તો આપણી કંપની જ્યારે આપણે ઇન્ટરનેશનલ લેવલ અથવા નેશનલ લેવલે જ્યારે આપણે કંપનીની ફાઉન્ડેશન નાખી ત્યારે આપણે એક ડોમેન બુક કરવું બહુ મહત્વનું છે. ડોમેન પછી આપણું બિઝનેસ ઈમેલ આઈડી લેવું બહુ મહત્વનું છે. આપણે જીમેલથી તો ન જ ચલાવીએ, કારણ કે સામેવાળી કંપની જ્યારે આપણી સાથે કોમ્યુનિકેટ કરે છે ત્યારે આપણો પર્સનલી ઓળખતા નથી. આપણું વેબસાઇટ ઇન્ટરનેટ ઉપરથી જ કોમ્યુનિકેશન કરે છે. તો થર્ડ વ્યક્તિ આપણે જીમેલનો બનાવી તો જીમેલના સિમિલરિટી 25 બની શકે, અર્કાએપ્સના 25 સિમિલરિટી આઈડી @gmail બની શકે. તો સામેવાળા કસ્ટમર છે, આપણી પાર્ટી છે, સપ્લાયર છે, એ કન્ફ્યુઝ ક્રિએટ કરી અને આપણા ટ્રાન્ઝેક્શન અથવા આપણી ઈમેલ આઈડી ઇથિકલ આપણે હેકિંગ કરી શકે. તો આ ન કરી શકે એના માટે આપણું બિઝનેસ ઈમેલ આઈડી બહુ જ જરૂરી છે. આઈટીના સેક્ટરમાં એક ટર્મ યુઝ થતો હોય છે, ડિજિટલ માર્કેટિંગ. આ ડિજિટલ માર્કેટિંગ એટલે શું છે? ડિજિટલ માર્કેટિંગની વાત કરીએ તો એમાં બે પાર્ટ આવે છે. એક સોશિયલ મીડિયા માર્કેટિંગ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, SEO જેને કહીએ છીએ. તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે શું? કે ગૂગલ અત્યારે 96% જો ગૂગલે પોતાનું સર્ચ એન્જિન ઓર
વાત છે, બાકી બીજા બ્રિંગ છે કે યાહુ છે. તો હવે ગૂગલમાં રેન્કિંગ લાવશે તો એને વધારે બિઝનેસ મળશે, જેની આપણે કહીએ છીએ જો દિખતા હે વો બિકતા હે. હવે આપણી સર્વિસીસ આપણી પ્રોડક્ટ ગૂગલમાં લખીએ છીએ તો આપણે દેખાઈએ છીએ. જો નથી દેખાતા એ લોકેશન ઉપર અથવા સર્વિસ પ્રોડક્ટમાં તો આપણી વેબસાઇટ આવતી નથી, આપણે વિઝિબલ નથી થતા. જો વિઝિબલ નથી થતા તો ક્લાયન્ટ છે ડિસિઝન લેવા માટે ક્યારે લેશે નહીં કે આના કને જાઉં. પણ આપણે જો દેખાશું તો આપણે બિઝનેસ મળવાનો છે. તો વિઝિબિલિટી કેવી રીતે વધે? તો એની જે ટૂલ્સ અને ટેકનિક આવે એને કહેવાય SEO, કે સર્ચ એન્જિનને કીવર્ડ, મેટા ટાઇટલ, મેટા ડિસ્ક્રિપ્શન અને ફ્રેશ કન્ટેન્ટ આપવું, ક્વોલિટી કન્ટેન્ટ આપવું, અને એને કારણે લાગે ગૂગલને કે ના, ધીસ ઇઝ અ રાઇટ પ્રોડક્ટ અને સર્વિસ વોટ યુ આર લુકિંગ ફોર. તો આને કહેવાય સર્ચ એન્જિન. બાકી સોશિયલ મીડિયા માર્કેટિંગ, જેમાં આપણે કહીએ છીએ ઇન્ફ્લુઅન્સર છે, PPC, જેના કારણે ગૂગલ આપણે એડ રન કરીએ છીએ ફેસબુકમાં, મેટામાં, તો આને કહેવાય સોશિયલ મીડિયા માર્કેટિંગ. જો B2C બિઝનેસ હોય, ડાયરેક્ટ કન્ઝ્યુમર કને જવું તો PPC, ફેસબુક એડ છે એ વધારે ઇફેક્ટિવ આવે છે. પણ જો તમે એક B2B બિઝનેસ હોય તો ગૂગલ એડ પણ સારું રિઝલ્ટ આપી શકે છે. એટલે ડિપેન્ડ ઓન તમારું કઈ ટાઈપનો બિઝનેસ છે, કઈ ટાઈપની એડ લેવી, એ બધું ટેકનિકલી જ્યારે એક્સપર્ટ હોય છે એ ડિસાઇડ કરે કે કયું ઇફેક્ટિવ રહેશે. નહીં તો ઘણી વખત એવું થાય આપણે ટ્રાય કરતા હોય, ટ્રાયમાં જ આપણા બહુ બધા પૈસા સ્પેન્ડ થઈ જતો. એટલે બિફોર ધ સ્ટાર્ટ ડિજિટલ માર્કેટિંગ સ્ટાર્ટ કરતા પહેલા આપણે એક નોલેજ લેવું જોઈએ, આપણે કઈ પ્રોડક્ટ છે, આપણે કઈ સર્વિસ વેચીએ છીએ, કેટલા એરિયામાં વેચીએ છીએ, અથવા આપણા ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે. ને એના માટે બેસ્ટ ટિપ્સ કઈ હશે? સોશિયલ મીડિયા આપણે બેસ્ટ છે તો સોશિયલ મીડિયા આપણે કરી, અને જો ડિજિટલ SEO કરી સર્ચ એન્જિનથી આપણે સારું રિઝલ્ટ મળશે તો આપણે સર્ચ એન્જિનની સ્ટ્રેટેજી પણ સારી જોઈએ છે. એટલે કોઈ પણ આઈટીની પ્રોડક્ટ લેવા પહેલા એક વખત એનું ગાઈડન્સ લેવું ખૂબ જરૂરી બહુ છે. જ જરૂરી છે. આપણે યુટ્યુબમાં વિડીયો જોઈ અને ડિજિટલ માર્કેટિંગના કોર્સ કરી અને આપણે કહી કે હું ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ, તો આપણે સમય અને પૈસા બગડશે પણ રિઝલ્ટ નહીં મળે. જ્યારે કોઈ પણ ડિજિટલ માર્કેટિંગ બધી કંપનીમાં કામ કરતા હોય, ઓલરેડી એને એક્સપિરિયન્સ હોય અને એને ખ્યાલ હોય કે આ જ પ્રોડક્ટ માટે આ જ સ્ટ્રેટેજી બેસ્ટ રહેશે, તો એ અનુભવ આપણે ડાયરેક્ટલી મચીએ. અલ્ટિમેટલી બિઝનેસનો સમય અને પૈસા બચે છે. તો બેટર છે કે ભાઈ કોઈ પણ કન્સલ્ટન્સી લેતા સ્ટાર્ટ કરતા પહેલા એક ફેર કન્સલ્ટન્સી લે કે આપણા માટે બેસ્ટ સુઇટેબલ મેથડ કઈ છે. આપણે જે વાતો કરી એ આમ લગભગ બધે મોટા બિઝનેસમેન અથવા કોર્પોરેટ કંપની એના માટે જ ઇન્ટરનેટ ઉપયોગી છે, અથવા આજે જોઈએ તો આપણે ઘણા બધા સમજો કે આપણે લોકલ બિઝનેસીસ જે હોય અથવા નાના વેપારીઓ અથવા મીડિયમ રેન્જના વેપારીઓ, એના માટે આ ઇન્ટરનેટ અથવા IT સર્વિસીસ કેટલી ઉપયોગી છે? હા, બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો. આપણે અત્યારે વાત કરી કે કોર્પોરેટ ઈમેલ આઈડી, કોર્પોરેટ વેબસાઇટના સ્ટાન્ડર્ડ, એટલે બહુ મોટા મોટા બિઝનેસ, એટલે આપણે એમ થશે કે ના, એ લોકો માટે જ ઇન્ટરનેટ છે. પણ અત્યારે હવે એવું નથી. ગૂગલ છે એ નાના નાના બિઝનેસને પણ બહુ સારી રીતે પ્રમોટ કરવાનો પ્રયત્ન કરે છે. એનું પહેલું એક્ઝામ છે ગૂગલ માય બિઝનેસ. આ પ્રોફાઇલ એવી છે કે આપણું લોકેશન છે એ આપણા ગૂગલમાં આપણે સબમિટ કરી શકીએ. એમાં રેટિંગ, રિવ્યૂ, આપણી પ્રોફાઇલ, આપણા ફોટોગ્રાફી, ઇવન આ બધી પ્રોફાઇલ આપણે અપડેટ કરી તો વધારેમાં વધારે આપણે કસ્ટમર મળે છે. બીજી વસ્તુ કે વેબસાઇટ, કે નાના બિઝનેસમેનને હવે એવું નથી રહ્યું કે વેબસાઇટ વગર. અમે અત્યારે વાત કરી આયુર્વેદિક ડોક્ટરની પણ અમે વેબસાઇટ બનાવી છીએ, અને ગૂગલની અંદર SEO પણ કરીએ છીએ કે આયુર્વેદિક ડોક્ટર ઇન આ એરિયામાં લખો તો ટોપમાં આવવા જોઈએ. જો ટોપમાં આવશે તો 50 બિઝનેસ હશે, એમાંથી જો ફર્સ્ટ આવશે એને બિઝનેસ મળવાના ચાન્સીસ વધી જ જવાના છે. તો નાના નાના બિઝનેસ છે. હવે વર્ગ છે, યંગ જનરેશન છે, અત્યારે ઇન્ટરનેટ ઉપર જ સર્ચ કરે છે કાંઈ પણ જોઈતા. ઇવન એને ડૉક્ટર સાથે વિઝિટ કરવી હોય, કાંઈ પણ નાસ્તો કરવાનો છે ને તો પણ એ જોશે બેસ્ટ ફૂડ ક્યાં અવેલેબલ છે, રાઈટ. અને આ બધી વસ્તુ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરતા આપણે વિઝિબલ જ નથી થતા, તો આપણે એ બધા બિઝનેસ ગુમાવી જ છીએ. તો ઝડપથી આપણે જો બિઝનેસ આપણે આપણા વેબસાઇટમાં અપડેટ કરશું તો આપણે બિઝનેસ મળવાના ચાન્સીસ તો છે જ. એટલે બિઝનેસ નાનો હોય કે બિઝનેસ મોટો હોય, ઇન્ટરનેટ ઉપર પ્રેઝન્સ હોવું જોઈએ. કેટલા લેવલનું કરવું એ બિઝનેસ સ્વરૂપ પ્રમાણે ડિઝાઇન થાય છે. આજે ભારતના ઘણખરા બિઝનેસમેનનું એવી ઈચ્છા હોય કે હું મારા બિઝનેસને ઇન્ટરનેશનલી લઈ જાઉં, અથવા હું મારી સર્વિસ અથવા મારો પ્રોડક્ટનું એક્સપોર્ટ કરું. તો કોઈ પણ જે ઇન્ટરનેશનલ પોતાના બિઝનેસને લઈ જવા માંગે છે અથવા પોતાની સર્વિસ અથવા પ્રોડક્ટનું એક્સપોર્ટ કરવા માંગે છે, તેના માટે IT કેટલું ઉપયોગી છે? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો કે આપણે એક્સપોર્ટ કરીએ છીએ પણ આપણો કસ્ટમર ક્યાં બેઠો છે? વિદેશમાં. હા, વિદેશમાં બેઠો છે. કે આપણે કહીએ છીએ કે ભાઈ અમે આ પ્રોડક્ટનું એક્સપોર્ટ કરીએ છીએ, તો એ અહીંયા કને જોવા નહીં આવે. તો આપણે કેવી રીતે એ કહેશે કે તમે રાઈટ મારા સપ્લાયર છો? તો આપણે ઇન્ટરનેટ ઉપર બધું મૂક્યું હશે એ જે આપણે સાચું માનશે. આપણે વેબસાઇટ જ નહીં બનાવેલી હોય, એની અંદર કશું ઇન્ફોર્મેશન મૂકી નહીં હોય, આપણી પ્રોડક્ટ નહીં મૂકી હોય,
ક્વોલિટી પેરામીટર્સ સ્પેસિફિકેશન નહીં મૂક્યા હોય તો કસ્ટમર રિયલી કન્ફ્યુઝ થશે, રાઈટ. આપણું ફિઝિકલ લોકેશન નહીં મૂકે, કંપનીની બેઝિક ઇન્ફોર્મેશન છે, રજિસ્ટ્રેશન નંબર છે, જીએસટી નંબર છે, આ ઇન્ફોર્મેશન એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટ રજિસ્ટ્રેશન નંબર નહીં મૂક્યા હોય તો કસ્ટમર છે એ ડિસિઝન લેવા માટે જરાક ખચકાશે કે ભાઈ આ રાઈટ છે કે રોંગ છે. તો મારું બેટર અમે આટલા કંપનીની અમે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ, જે વેબસાઇટ બનાવી છે જે એક્સપોર્ટર જ છે, તો આ જ પેરામીટર અમે ઉપર ધ્યાન આપીએ છીએ. વેબસાઇટની ક્વોલિટી, પ્રોડક્ટ જે છે આપણે સેલ્સ કરવા માંગીએ છીએ ઇન્ટરનેશનલ માર્કેટમાં તો એ ડિસેબલ થવી જોઈએ. એ લોકો શું સર્ચ કરે છે, જેમ કે અત્યારે સોલ્ટ એક્સપોર્ટરની હું એક્ઝામ્પલ આપું તો સોલ્ટ એક્સપોર્ટર હોય તો કચ્છની અંદર આપણે ગુજરાત સોલ્ટ છે એ બહુ સારું પ્રોડક્શન કરે છે અને જ્યારે હું કસ્ટમર છું, હું શ્રીલંકામાં બેઠો છું, મને ખબર છે કચ્છની અંદર સોલ્ટ છે, ગુજરાતમાં સોલ્ટ છે, તો હું સોલ્ટ એક્સપોર્ટર ઇન કચ્છ જ લખીશ. હવે જો તમે વેબસાઇટમાં તમે નથી આવતા અને તમે આવો છો અને પ્રોફાઇલ સારી રીતે પ્રેઝન્ટ કરો છો તો ડિસિઝન પાવર વધી જશે. કસ્ટમર કહેશે ઓકે આ કંપની છે, એને એટલી પ્રોડક્ટ છે, આટલા ટાઈપના સોલ્ટ વેચે છે, એમાં આલા પેરામીટર અવેલેબલ છે, આપણા માટે આલી પ્રોડક્ટ બેસ્ટ સ્વીટ થાય છે અને એમાં કોલ ટુ એક્શન, ઈમેલ, ફોન નંબર ભરે છે, પોતાની રિક્વાયરમેન્ટ લખે છે કે ભાઈ અમને આટલું ટન આ ટાઈપનું સોલ્ટ જોઈએ છીએ, તમે પોસિબલ છે તો આપણે જેવી રિક્વાયરમેન્ટ સબમિટ કરે ત્યારે અહીંયાની સેલ્સ ટીમને એક લીડ જનરેટ થાય છે. તો આ લીડ જનરેટ થાય છે પછી એનું કોમ્યુનિકેશન શરૂ થાય છે. આ એક સામાન્ય વે હોય છે કોઈ પણ એક્સપોર્ટ બિઝનેસ કરો ત્યારે. તો પ્રોફાઇલિંગ છે એ બહુ મહત્વનું છે, ઇન્ટરનેટ ઉપર પ્રેઝન્સ મહત્વનું છે. જો આપણે સોલ્ટનો બિઝનેસ સોલ્ટનું એક્સપોર્ટ કરતા હોય ને આપણે ઇન્ટરનેટ ઉપર પ્રેઝન્સ જ ન થતા હોય તો એને ક્યાંથી ખબર પડવાની છે કે આ સોલ્ટનો બિઝનેસ કરે છે. કદાચ તમારું ઇન્ટરનેટ ઉપર નેટ ઉપરથી અથવા પર્સનલી કનેક્શનથી ખબર પડી ગઈ કે તમે સોલ્ટનું કરો છો, એને બીજા 2-4 ક્વેશ્ચન પણ છે કે ભાઈ તમે ખરેખર ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ કરો છો, તો કે હા અમે ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ કરી છે, ફોન પર વાત થઈ ગઈ. પછી બીજા ક્વેશ્ચન આવે એમાં આલા પેરામીટર સ્પેસિફાઈ થાય છે તો કે ના આ નથી થતા. હવે કદાચ એમ કે છે ના હું તમને કરી દઉં, વળી કહેશે આ પેરામીટર થાય છે. એટલે આ બધા ક્વેશ્ચન આન્સરનું સોલ્યુશન નેટ ઉપર હોય, આપણે મૂકી દીધેલું હોય તો એને આટલા બધો સમય છે એ બચી જાય છે. તો આ બધી વસ્તુ મૂકવાથી સમય બચે છે અને રાઈટ ઓડિયન્સ, રાઈટ તમારા જે કસ્ટમર છે એ તમારા સુધી પહોંચી શકે છે. તો પોડકાસ્ટના અંતમાં કોઈ પણ બિઝનેસમેનને એનો બિઝનેસ વધારવો હોય તો ડિજિટલ પ્રેઝન્સ જરૂરી છે એવું આપણે કન્ક્લુડ કરીએ કે છેલ્લે તમને કંઈક જોડવું હોય તો આજે નહીં તો કાલે બિઝનેસને ઇન્ટરનેટ ઉપર પ્રેઝન્સ કરવું પડશે. ચાહે બિઝનેસ નાની આપણી દુકાન ન હોય કે બિઝનેસ કેટલો મોટો ન હોય, રાઈટ. આપણે ઇન્ટરનેટ ઉપર પ્રેઝન્સ હોવું જોઈએ. હા, કેટલા લેવલનું અથવા શરૂઆત ક્યાંથી કરવી એ આપણે ડિસાઇડ કરવાનું છે. મેઇન પ્રશ્ન છે રાઈટ આઈટી પાર્ટનર સિલેક્ટ કરવા, જે તમને રાઈટ ગાઈડન્સ આપે અને તમારો સમય બચાવે અને રાઈટ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રિઝલ્ટ મળે. ખાલી આપણે કહી કે ભાઈ આપણે એક એમ્પ્લોયીને બેસાડી દે અને કે ભાઈ તું વેબસાઇટ બનાવી દે તો કદાચ આપણી ખોટી છબી પણ પ્રેઝન્સ થાય, જે ખરેખર આપણે કલ્પના પણ ન કરેલી હોય. એટલે રાઈટ પ્રેઝન્સ કરવું એટલે રાઈટ પાર્ટનર સિલેક્ટ કરવા, એના કન્સલ્ટન્ટ્સ ઉપરથી સોશિયલ મીડિયા તમે હેન્ડલિંગ કરો કે એકદમ પ્રોફેશનલ લોકો તમારું સોશિયલ મીડિયા હેન્ડલ કરતા હોય, રાઈટ કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન, આ બધા પેરામીટર અત્યારના સમયમાં ડિમાન્ડ છે કે આપણે કરવું જ જોઈએ. હા, બધું વસ્તુ તમારા એપ્રુવલ વગર ન જવું જોઈએ. એ પાર્ટનર તમને ડિફાઇન કરે કે ભાઈ કોઈ પણ કન્ટેન્ટ જાય, કોઈ પણ ન્યૂઝ લેટર જાય, કોઈ પણ એક પોસ્ટ પણ થાય, તમારા મેનેજમેન્ટ એપ્રુવલ વગર ન જાય. તો આ સ્ટ્રેટેજી હવે ઓર્ગેનાઇઝેશન એક્સેપ્ટ કરતા થયા છે અને ઘણા અમારા કને આવી પણ છે કે ભાઈ તમે બધું મેનેજ કરો. જે તમારા કને એક્સપર્ટાઇઝ છે, તમારા કને કન્ટેન્ટ રાઇટર છે, તમારા કને ડિઝાઇનર છે, તમારા કને વેબ ડેવલપર છે, તો બધું તમે કરો. અમારો એ સબ્જેક્ટ નથી. અમે માલ વેચશું, માલ પ્રોડક્શન કરશું. તો આ હવે ટ્રેડ થઈ રહ્યો છે કે આઈટી પાર્ટનર સિલેક્ટ કરે બિહાફ ઓફ ધેમ, એ બધું મેનેજ કરે છે. હા, એક પર્સન અહીંયા હોય છે કે બધું ઓથોરાઇઝ કરે છે કે રાઈટ છે કે નથી. તો જેના કારણે આવી જો સર્વિસીસ હવે માર્કેટમાં આવી રહી છે, બધી કંપનીને જરૂરિયાત પણ છે કે રાઈટ પાર્ટનર અમારા ડિસ્ટ્રીબ્યુટર જે છે, સર્વિસ પ્રોવાઈડર, એ અમને બધી ગાઈડન્સ આપે અને ઇન્ટરનેટ ઉપર સારામાં સારું પ્રેઝન્સ કરે. તો અમારા દર્શક મિત્રો માટે અમે આ પોડકાસ્ટના માધ્યમથી અમે કન્ટિન્યુ રાખવાના છે. તમારા બિઝનેસને લઈ અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં તમે જણાવજો. અમે આવતી ફેરે એ પ્રશ્ન અમારા આગલા પોડકાસ્ટના અંદર જરૂર લેશું.